પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે છે। પીએમ મોદી અમદાવાદ, મહેસાણા, નવસારી અને તાપીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। 44,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે થશે। પીએમ મોદીના કાર્યક્રમની શરૂઆત અમદાવાદથી થશે। પ્રધાનમંત્રી મોદી સવારે 10:20 અમદાવાદ એરપોર્ટ પહોંચશે, જ્યાંથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે, જ્યાં ભારતનું સૌથી મોટું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પોતાની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં હાજરી આપશે। ગુજરાત સહિત દેશના અલગ અલગ વિસ્તારમાંથી 1.25 લાખ પશુપાલન વ્યવસાય અને ક્ષેત્ર સાથે સંકળાયેલા પશુપાલકો અને પ્રતિનિધિઓ હાજર રહેશે। સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ, પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે। સાબર ડેરીમાં ચીઝ પ્લાન્ટનું લોકાર્પણની સાથે સૌરાષ્ટ્રની ડેરીમાં પણ એક પ્લાન્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદી કરશે। જીસીએમએમએફમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાની કુલ 18 જેટલી ડેરીઓનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં। લાખોની સંખ્યામાં આજે પશુપાલકો અને પશુપાલન વ્યવસાય સાથે ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। સહકારી ક્ષેત્રે આ સૌથી મોટો કાર્યક્રમ, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ તેમાં હાજરી આપવાના છે અને સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમથી ગુજરાત મુલાકાતની શરૂઆત કરશે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીમાં અલગ અલગ સ્થળો પરથી ખેડૂતો આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આપણી સાથે મોરબીથી આવેલા ખેડૂતો છે। વાત તેમની સાથે કરીશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં હાજર રહેવાના છે। ખેડૂતોને કેટલી આશા અપેક્ષાઓ છે? ક્યાંથી આવ્યા છો આપણે અને કેટલા લોકો છે? અમે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાંથી આવીએ છીએ, દૂધ મંડળી તરફથી આવીએ છીએ। બરોબર, અમે કોઈ ખેડૂત છે, દૂધ મંડળી સાથે ખેડૂત બધા દૂધ મંડળી સાથે સંકળાયેલા છે। આશા તો એવી છે કે દૂધના ભાવ જે છે અત્યારે વ્યવસ્થિત સારા છે, છતાં એને પ્રોસેસનો ભાવ મળી રહે, પશુપાલનને વધારે વધુ વસ્તુ મળી રહે અને ખેડૂતોને જે સહાયની જરૂર પડતી હોય એ વ્યવસ્થિત મળતી રહે। અને તો સરકાર પાસે તો ઘણું માંગી શકીએ, પણ હજી માંગે એટલું ઓછું છે, ખેડૂત માંગે એટલું ઓછું છે। ખેડૂત જેટલું માંગે એટલું, કારણ કે ખેડૂત જગતનો તાત છે, જેટલું માંગે એટલું। હું તો સરકારને કહું છું ખેડૂતને આપજો, એ હશે તો બધાય પબ્લિક જીવતી રહે। અચ્છા, મોરબી વાંકાનેર બાજુની વાત કરીએ, પોષણક્ષમ ભાવની પરિસ્થિતિ કયા પ્રકારની છે? મળે છે, નથી મળતી? અમારે અહીંયા ભાવ બધા વ્યવસ્થિત સારા છે। અત્યારે ખેડૂતને જે મોલ પાક નીકળ્યું એની પ્રમાણે ભાવ સારા મળે છે, કોઈ ઓલું નથી, એમ બહુ વ્યવસ્થિત છે। અમારા પોતાના અમારા ડેરીના ડિરેક્ટર પોતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રહી ચૂકે, બહુ વ્યવસ્થિત ભાવ આપે છે। વાંકાનેર તાલુકાના અમારે ભાવ સારા છે, વાંધો નથી। અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરશું। મોરબી વાંકાનેરથી આવેલા છો આપ તમામ લોકો, આગળ આવો એક મિનિટ। શું આશા અપેક્ષા રાખી રહ્યા છો? પ્રધાનમંત્રી છે, દેશના ગૃહમંત્રી છે, કયા પ્રકારની જાહેરાતો આજે થઈ શકે? ખેડૂતો માટે કેટલો લાભાન્વિત કાર્ય કોઈ સારી આપે તો સારું એમ કે બરોબર। કયા પ્રકારની પણ એમ ખેડૂતોની અલગ અલગ માગણી હોય છે? નુકસાન જાય, મોલમાં નુકસાન જોઈએ, વરસાદને કારણે હજુ નુકસાન જાય ને, એટલે કોઈ સહાય આપે તો સારું એમ। ખેડૂતો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે, મોરબી અને વાંકાનેરથી લઈ અને અલગ અલગ જે તમામ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરો છે ત્યાંથી 1 લાખથી વધુ ખેડૂતો છે તે આજે અહીંયા આગળ પહોંચે, પણ તેની પહેલાં સૌરાષ્ટ્રના મોરબીના ખેડૂતો આપણી સાથે જોડાયા હતા, જેમની આશા અપેક્ષાઓ છે કે સરકાર પોષણક્ષમ ભાવ અંગે આજે જાહેરાત કરે, તેની સાથે વરસાદી પાકને જે નુકસાન થતું હોય છે તેને લઈને પણ સરકાર યોગ્ય દિશામાં આ મંચ ઉપરથી એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી કોઈ જાહેરાત કરે। કેમેરામેન પિયુષ રેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના ગૃહ અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે। તેના પગલે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જનપથ 4 રસ્તાથી લઈ અને તપોવન સર્કલ સુધીનો માર્ગ છે તે બંધ રહેશે। દ્રશ્ય આપણે બતાવીશું જે અલગ અલગ સ્થળો પર અત્યારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને પોલીસ તરફથી આ માર્ગ છે તે બપોરે 1 વાગ્યા સુધી બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। કોઈપણ વાહન ચાલકો છે તે અહીંયા આગળથી પસાર નહીં થઈ શકે। વૈકલ્પિક રૂટ તરીકે વાહન ચાલકો છે તે કયા કયા રૂટનો ઉપયોગ કરી શકશે તેની પર નજર કરીએ તો તપોવન સર્કલથી ઓએનજીસી 4 રસ્તા થઈ વિસદથી જનપથ સર્કલથી પાવર હાઉસ, ટોરેન્ટ પાવર હાઉસ સુધીનો માર્ગ છે ત્યાં આગળ નાગરિકો છે તે અવરજવર કરી શકશે। પોલીસનું આ જાહેરનામું છે તેમાં વીવીઆઈપી બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ જે સમયગાળો છે તે સવારે 7 વાગ્યાથી લઈ અને બપોરના 2 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલગ અલગ સ્થળોએથી જે પણ કિસાનો આવ્યા હશે તે લોકોને
પરત ફરે ત્યાં સુધી આ જે રોડ છે તે અહીંયા આગળ બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેની સાથે સમગ્ર વિસ્તાર છે તેને નો ડ્રોન જાહેર પણ કરવામાં આવેલો છે, જેને જોતા 1,25,000 જેટલા ખેડૂતો સમગ્ર રાજ્યના અલગ અલગ શહેરોમાંથી પહોંચવાના છે અને તેના કારણે થઈને અન્ય વાહન ચાલકોને હાલાકી ન થાય તેના માટે મોટેરા સ્ટેડિયમની આસપાસનો રૂટ ડાયવર્ટ કરાયો છે. કેમેરામેન પિયુષ રેવા સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.